સમાચાર જોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। જામનગરમાં પૂર્વ નગરસેવક સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપી 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો। કોંગ્રેસમાં વિકાસની નીતિ ન હોવાનો આક્ષેપ લગાવ્યો છે। કોંગ્રેસમાંથી અસંતુષ્ટ થઈને નુરબાદ પલેજા ભાજપમાં જોડાયા છે। આજરોજ હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું અને કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને જે આંતરિક વિખવાદ છે કોંગ્રેસ પક્ષમાં એ વફાદાર કાર્યકરોની કદર નથી, બરાબર, અને વિકાસની રાજનીતિ નથી કોંગ્રેસ પાસે। એટલે એના હિસાબે હું ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને અનુલક્ષી અને એમાં જોડાણો છું। આજે વોર્ડ નંબર 1 ના ખૂબ જ સક્રિય અને વિસ્તારમાંથી જ ખૂબ જ સરસ શક્તિશાળી પ્રદર્શન કરતા પૂર્વ નગરસેવક કે જેઓ કોંગ્રેસના માધ્યમથી લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા એવા નૂર મોહમ્મદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે। ત્યારે હું હૃદયપૂર્વકનું એમનું સ્વાગત કરું છું। એમનો અનુભવ, લોકોના પ્રશ્નો આપવાની એમની જે કુને નીતિ છે એ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને ક્યાંક સક્ષમ રીતે પેનલ ટુ પેનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થવાના હોય ત્યારે આજે આ દિવસે એમને ભારતીય જનતા પાર્ટીનો કમળનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કર્યું છે।